આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાયું. સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા 11 નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. અને હવે મતદાન બાદ 9263 જેટલી બેઠક માટે મેદાનમાં રહેલા 25537 જેટલા ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમમાં કેદ થયું છે. આગામી મંગળવારે 28 તારીખે મતગણતરી હાથ ધરાશે. કચ્છમાં પણ 1 મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા યોજાઈ. જિલ્લાની કુલ 448 બેઠકોમાંથી 26 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, ત્યારે બાકી રહેલી 422 બેઠકો પર આજે મતદાન યોજાયું, જેમાં મહાનગરપાલિકાની 51, નગરપાલિકાઓની 157, તાલુકા પંચાયતોની 177 અને જિલ્લા પંચાયતની 37 બેઠકો પર મતદારોએ 1065 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કર્યો છે. મતદાન બાદ તમામ ઈવીએમ મશીનોને 26 જેટલા સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી રહ્યા છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે થયેલ મતદાન અંગેની વિગતો આપે છે પરેશ મારુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી શાખામાંથી સાંજે 5 વાગ્યા સુધીના મળેલા સત્તાવાર આંકડાઓ અનુસાર જિલ્લાની 5 નગરપાલિકામાં સરેરાશ 53.71% મતદાન નોંધાયું છે, જેમાં મુન્દ્રા બારોઈ 67.16% સાથે સૌથી વધુ મતદાન ધરાવતું કેન્દ્ર બન્યું છે. નખત્રાણામાં 64.30%, માંડવીમાં 59.44% અને અંજારમાં 53.86% મતદાન નોંધાયું છે. ભુજ નગરપાલિકામાં 47.20% જેટલું મતદાન થયું છે. કચ્છની પ્રથમ મહાનગરપાલિકા જાહેર થયેલ ગાંધીધામમાં સૌથી ઓછું 39.85% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતોની કુલ 177 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં બપોરે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60.10% મતદાન નોંધાયું છે. લખપત તાલુકો 74.64% મતદાન સાથે મોખરે રહ્યો છે, જ્યારે રાપર તાલુકામાં સૌથી ઓછું 50.65% મતદાન નોંધાયું છે. અન્ય વિસ્તારોની વિગતવાર સ્થિતિ જોઈએ તો મુન્દ્રામાં 68.50%, અંજારમાં 53.20%, ભુજમાં 61.86%, અબડાસામાં 62.86%, નખત્રાણામાં 60.34%, માંડવીમાં 59.75% અને ભચાઉમાં 53.70% મતદાન થયું છે. કચ્છ જિલ્લા પંચાયતની 37 બેઠકો માટે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 49.98% જેટલું મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડાકીય માહિતી અનુસાર કુલ 9,52,619 મતદારોમાંથી અત્યાર સુધીમાં 4,76,166 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિનારા બેઠક 70.46% મતદાન સાથે જિલ્લામાં મોખરે રહી છે, જ્યારે પલાસવા બેઠક પર સૌથી ઓછું 34.9% મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ભીરંડિયારા બેઠક પર 63.21% અને દયાપર બેઠક પર 64.36% જેટલું નોંધપાત્ર મતદાન થયું છે. પરેશ મારુ, આકાશવાણી સમાચાર, ભુજ. લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના વિવિધ મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોંચેલા પ્રથમ વખત મત આપી રહેલ યુવા મતદારો, વરિષ્ઠ મતદારો, મહિલા મતદારો વગેરે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. મારું નામ કાંતાહીરજી ખેતાણી છે. હું સુખ પર રહું છું. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હું આપને કહીશ કે મતદાન એ ફરજ પણ છે અને ગૌરવ પણ. મેં મતદાન કર્યું. मुझो नाम सोटा तखतसी भुरजी, गाम वेड़ार बिरोना, तालुको नखत्राणा. आज मतदान जो पर्व चालू है, हाँ मुझो वोट भारत जे विकास ला, राष्ट्र जे उन्नति ला અને રાષ્ટ્ર જે વિકાસ લા કરીને હું મુझो વોટ દેનો હે. હું રીના છાટબાર એડવોકેટ ડુમરાથી છું. આ આપણો રાષ્ટ્રીય પર્વ છે, એટલે કે લોકશાહીનો પર્વ છે, અને હું મતદાન કરી આવી છું, અને તમારું એક મત રાષ્ટ્રની પ્રગતિનું દ્વાર છે. હું જત મુબારક હાજી, ગામ મીંડિયારી, તાલુકો લખપત. આજે જિલ્લા પંચાયત અને આપણે તાલુકા પંચાયતની મતદાન ચાલુ છે, તો આપણે બધા સહુ મળીને એ મતદાન મહાપર્વમાં આપણે ભાગ લઈએ હર્ષોલ્લાસ સાથે. હું વૈદેહી નિતેશભાઈ જોશી, ભુજ કચ્છની રહેવાસી. આજે મને સૌ પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો, જેનો મને આનંદ છે. મતદાન એ માત્ર અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે, જે એક નાનું કામ પરંતુ ખૂબ જ પાવરફુલ ફીલ કરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં કચ્છના રણમાં આવતા ફ્લેમિંગો પક્ષીઓનો ઉલ્લેખ કર્યો. આ પક્ષીઓ કચ્છમાં પર્યાવરણીય સંરક્ષણનું એક સુંદર પ્રતીક બન્યા હોવાનું શ્રી મોદીએ ઉમેર્યું હતું.
पहले बात कच्छ के रण की। बरसात खत्म होते ही यहाँ की धरती जीवंत हो जाती है। हर साल लाखों फ्लेमिंगो यहाँ आते हैं। पूरा इलाका गुलाबी रंग से रंग जाता है, इसलिए इसे फ्लेमिंगो सिटी कहा जाता है। ये पक्षी यहीं घोंसले बनाते हैं और अपने बच्चों को बड़ा करते हैं। कच्छ के लोग इन्हें लाखाजी के बाराती कहते हैं। अब लाखाजी के बाराती कच्छ में पर्यावरण संरक्षण के बड़े सुंदर प्रतीक बन गए हैं। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.